ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 25. 5:30 વાગે 2 સમાચાર આવ્યા હતા. વેસ્ટ જર્મન કોન્સ્યુલેટ તરફથી માહિતી મળી હતી કે ઉદયપુરમાં લૂંટ થઈ ત્યારે ત્યાં આવેલા 5 જર્મન યુગલો જયસમંદ ગયા હતા. એટલે તેમાંના કોઈએ પેલા ફોટા લીધા હોય તે શક્ય ન હતું. બીજા સમાચાર એ હતા કે લૂંટ વખતે જે જર્સીઓ વાપરવામાં આવી હતી તે એક નાની ટેલરની દુકાનમાં સીવડાવવામાં આવી હતી અને તે 40 સાઇઝની એક સરખી જર્સીઓ હતી. તેનું માપ આપવા માટે એક જ આદમી આવ્યો હતો. બરાબર 5:45 વાગે રામનાથન અશોક શેખાવતના બ્લોઅપ કરેલા ફોટાઓ લઈને આવ્યો હતો. તે પહેલાં પોલીસ સર્જનનો ફોન આવ્યો હતો. તેમણે કોલેજના ડીન પાસેથી માહિતી મેળવી હતી કે ગોવિંદ ભંડારી એમડીનો વિદ્યાર્થી નહીં પરંતુ MBBSના છેલ્લા વર્ષમાં હતો. તે સાથે તેનું સરનામું પણ મેળવવામાં આવ્યું હતું. શું લાગે છે રામનાથન? ખાનામાંથી મોટો મેગ્નિફાઇંગ ગ્લાસ કાઢતા મોરારકાએ પૂછ્યું. લૂંટમાં સામેલા આદમી અને આ ફોટાવાળો ગોલકીપર એક જ હોય તેવી શક્યતા 75% વધારે છે, રામનાથને કહ્યું. મોરારકાએ પ્રિન્ટો તપાસી. આઈ થિંક અશોક ઇઝ અવર મેન, મોરારકા ધીમેથી બોલ્યા. લૂંટના સિલસિલામાં લેવાયેલો પરંતુ ડીફોકસ કલર ફોટોમાં દેખાતો અશોક અને રામનાથને બ્લોઅપ કરેલા ફોટા વચ્ચે ઘણું સામ્ય દેખાતું હતું. મોરારકા ક્યાંય સુધી એ બંને ફોટોગ્રાફ્સ જોતા રહ્યા. 6:15 વાગે આઈજીપી મોરારકા, ડીએસપી હાંડા અને ઇન્સ્પેક્ટર નાગરની એ દિવસમાં બીજી મીટિંગ થઈ. એ બંને પોલીસ અધિકારીઓએ રામનાથને એનલાર્જ કરેલા ફોટા જોયા અને એક વાત સાથે સૌ સહમત થયા કે લિયો ઉર્ફે શેખાવત લૂંટમાં સામેલ હોવાની 75% શક્યતા છે. બંને ફોટાનું સરખાપણું જોતા આ નિર્ણય પર અધિકારીઓ આવ્યા હતા. નાવ વોટ વી હેવ, મોરારકાએ કહ્યું અને મિત્રોનું લિસ્ટ ઉપાડ્યું. લિયો ઉર્ફે શેખાવત એન્જિનિયરિંગનું છેલ્લું વર્ષ, ગોવિંદ ભંડારી MBBSનું છેલ્લું વર્ષ, ભરત સક્સેના એન્જિનિયરિંગનું છેલ્લું વર્ષ. મતલબ કે આ ત્રણેય સરખી ઉંમરના છે. તે પછી હરીશ જૈન અને જીગર પરોત ઉર્ફે શેક્સપિયર BAનું ફાઇનલ યર, પીટર ચૌહાણ BScનું છેલ્લું વર્ષ, કેવલ મીરચંદાની લેફ્ટ સ્ટડીઝ હવે કાપડની દુકાનમાં બેસે છે. આ મિત્રો છે. શક્ય છે કે આમાંના ઘણા નિર્દોષ હોય અથવા આ બધા સામેલ હોય. શેખાવત, ભંડારી અને જીગર ઉદયપુરમાં નથી. એ લોકો લૂંટ કરીને ઉદયપુરમાંથી ફરાર થઈ ગયા હોય અથવા રાબેતા મુજબ ઉનાળાની રજાઓ ગાળવા પોતપોતાને ઘરે ગયા હોય, હાંડાએ કહ્યું. ખેર, હવે ઉદયપુરમાં અત્યારે ભરત સક્સેના, હરીશ જૈન અને પીટર ચૌહાણ તેમજ કેવલ મીરચંદાની છે, મોરારકાએ કહ્યું. લેટસ રાઉન્ડ ધેમ અપ, હાંડાએ કહ્યું. તેમને પકડતા પહેલાં વધુ ખાતરી થાય તે યોગ્ય છે સાહેબ. ભરત સક્સેના પબ્લિક પ્રોસિક્યુટર પ્રેમચંદ સક્સેનાનો દીકરો છે. હરીશ જૈન કરોડપતિનો દીકરો છે. પીટર ચૌહાણ રાજસ્થાન દલિત જનસંગઠનનો એક કાર્યકરનો દીકરો છે. એક કેવલ મીરચંદાની કાપડની દુકાન ધરાવતા ગરીબ સિંધી કુટુંબનો છે. મારું સૂચન છે કે આપણે તેમને પકડવા કરતાં પહેલાં થોડુંક ક્વેશ્ચનિંગ સિફતથી કરી લઈએ. તમે મને 12 કલાકનો સમય આપો તો હું એ ગોઠવી લઈશ, નાગરે કહ્યું. યુ આર રાઇટ, આઈ એગ્રી. ગમે તેમ પણ કાલે હોમ મિનિસ્ટર દિલ્હી જાય તે પહેલાં જો થોડોક પણ બ્રેક મળી જાય તો સારું થાય, મિસ્ટર નાગર, હાંડાએ કહ્યું. આઈ વિલ ટ્રાય, નાગરે જવાબ આપ્યો. વેલ સર, કેન આઈ હેવ ધીસ ફોટોગ્રાફ, નાગરે મોરારકાને પૂછ્યું. એક ક્ષણના વિલંબ પછી મોરારકાએ બધા ફોટા તેના હાથમાં મૂક્યા. ઇન્સ્પેક્ટર, એ લૂંટના ફોટા તમે કોઈને બતાવવા માગો છો, મોરારકાએ જરા શંકા સાથે પૂછ્યું. લૂંટના એક્શન ફોટોગ્રાફ નહીં, ક્લોઝઅપ્સ, નાગરે કહ્યું. મને તેની અગત્યનો ખ્યાલ છે સર. મોરારકાની ઓફિસમાંથી નીકળીને નાગર પ્રેમચંદ સક્સેનાને ઘેર પહોંચ્યા. પ્રતાપ સર્કલથી થોડે દૂર સજ્જન પાર્ક સોસાયટીમાં પ્રેમચંદ સક્સેના પબ્લિક પ્રોસિક્યુટરનું નાનકડું ઘર હતું. સામાજિક કાર્યકરના લેબાસમાં ઇન્સ્પેક્ટર નાગરને આવેલા જોઈને સક્સેના સાહેબને આશ્ચર્ય થયું. ઘણા વખતે બંને મળ્યા હતા એટલે ઔપચારિકતામાં થોડી પળો વીતી. વેલ સક્સેના સાહેબ, મારે તમારા દીકરાનું થોડું કામ છે. બોલાવું તેને? અરે ભરત, કહીને સક્સેનાએ બૂમ પાડી. જાડા ચશ્મા પહેરેલો પાતળો અને ઊંચો જવાન બાજુના કમરામાંથી ડ્રોઈંગ રૂમમાં આવ્યો. નાગરે એક ક્ષણમાં તેને આવરી લીધો. એ છોકરો તદ્દન સીધો લાગતો હતો. પ્રેમચંદે નાગરની ઓળખાણ આપી. ભરતને સહેજ નવાઈ લાગી. મારે તને થોડા ફોટા બતાવવા છે, નાગરે થેલીમાંથી 3 ક્લોઝઅપ કાઢ્યા. રામનાથને ખૂબીથી તેનું બેકગ્રાઉન્ડ હળવું કરાવી નાખ્યું હતું. ક્લોઝઅપમાં ડીફોકસ થયેલા ચહેરા દેખાતા હતા. કશું પણ બોલ્યા વગર નાગરે એ ફોટા ભરત સક્સેનાના હાથમાં મૂક્યા. આ
આ તો લિયોનો ફોટો લાગે છે. તે ફોટા તરફ નજર માંડીને બોલ્યો. અને આ? નાગરે તરત જ બીજો ફોટો આપતા કહ્યું. વેલ, આઈ એમ નોટ શ્યોર, પણ આ હરીશ હોવો જોઈએ. યસ, હરીશ જ છે. આજકાલ તેને લિયો સાથે વધારે ફાવે છે. પણ આ શેને માટે છે? ભરતને એકાએક ખ્યાલ આવ્યો કે તે સીઆઈડી ઇન્સ્પેક્ટર સાથે વાત કરી રહ્યો હતો. રૂટીન ઇન્ક્વાયરી, નાગરે તદ્દન સાહજિકતાથી કહ્યું. છોકરાઓ તોફાન કરે અને અમારે બધી પળોજણ કરવાની. શેનું તોફાન અંકલ? અરે ભાઈ, પેલા ફોટા લગાવવાનું. આખા રાજસ્થાનમાં પેલા ફોટા નહોતા લગાડ્યા, એ આ છોકરાઓએ કર્યું હતું, નાગરે કહ્યું. એટલે તમે એ લોકોને એરેસ્ટ કરવાના છો? ભરતે ચોંકીને પૂછ્યું. એ તો સરકાર જાણે, મારું કામ રિપોર્ટ મોકલવાનું, નાગરે કહ્યું. માય ગોડ, એટલે તમે મારી પાસે આઈડેન્ટિફિકેશન કરાવવા આવ્યા હતા? તમારે મને પહેલાંથી કહેવું જોઈતું હતું. લિયો મારો દોસ્ત છે, હરીશ જૈન મને પસંદ નથી. છતાં તમને એક વાત કહું અંકલ, કે જો એ બંનેને કે ગોવિંદ ભંડારીને આ ફોટો મુવમેન્ટ માટે પકડવામાં આવશે તો ઉદયપુરના વિદ્યાર્થીઓ જોઈ નહીં રહે. તમે મારા પિતાજીના મિત્ર છો એટલે મેં વગર વિચારે તમને મદદ કરી, બાકી તેમણે કશું ખોટું કર્યું ન હતું. ભરતને પોતાને ચાળિયાનું કામ કર્યું હોય તેવી ગ્લાનિ થતી હતી. તમે જો લિયો વિશે કે ઇવન હરીશ વિશે વળતો સળતો રિપોર્ટ લખવાના હો તો અંદર એ પણ ઉમેરો કે જગવિલાસ પેલેસ અને પ્રતાપ મેમોરિયલ પર મેં, ભરત સક્સેનાએ ફોટા ચોંટાડ્યા હતા. આ તો ગજબ કહેવાય અંકલ. લોકોને જાગૃત કરવાનું કામ કરનારાઓને જ સરકાર દાબી દેવા માગે છે. એવું નથી મારા દીકરા, આ તો રૂટીન છે. મને ખબર હોત કે તને આવો પ્રશ્ન પૂછવાથી તું ગુસ્સે થઈશ તો હું અહીં આવ્યો જ ન હોત. મને થયું કે સક્સેના મારા મિત્ર છે, વળી કોલેજોમાં વેકેશન છે, એટલે ચુગલખોરીનું કામ મારી પાસે કરાવ્યું? ભરતે પૂછ્યું. વેલ, આઈ ડોન્ટ કેર. મારે પહેલેથી જ ચેતીને જવાબ આપવાનો હતો. એ છોકરાઓને ફોટા લગાડવા માટે કંઈ નહીં થાય, બસ એ મારું વચન છે. અલબત્ત બીજા કોઈ ગુનામાં સંડોવાયા હોય તો વાત જુદી છે, નાગરે હસીને કહ્યું. વેલ, ફર્ગેટ અબાઉટ ઇટ. અલ્યા ભાઈ, આટલે વખતે આવ્યો છું તે ચા પીવા મળશે કે નહીં? નાગરે વાતને હળવી બનાવતા કહ્યું. રાત્રે 10 વાગ્યે નાગર, હાંડા અને મોરારકાની ત્રીજી બેઠક થઈ. નાગરે રિપોર્ટ આપ્યો. ભરત સક્સેના, કેવલ મીરચંદાની અને પીટર ચૌહાણ એ ત્રણમાંથી કોઈ લૂંટમાં સામેલ નથી. લૂંટમાં લિયો અને હરીશ જૈન સામેલ છે તે વાત સ્પષ્ટ થઈ હતી. જીગર પરોત વિશે થોડી શંકાઓ હતી. ફોટામાંની બધી વ્યક્તિઓ સ્પષ્ટ દેખાતી ન હતી. અફસરોએ સ્ટ્રેટેજી ઘડી નાખી હતી. હલો, હરીશ જૈન સાથે હું વાત કરી શકું? નાગરે રાત્રે 10:30 વાગ્યે હરીશને ઘેર ફોન કર્યો. કોઈકે થોડીવાર થોભવાનું કહ્યું અને હરીશ લાઈન પર આવ્યો. હરીશ જૈન હિયર, હરીશે કહ્યું. વેલ, આઈ હેવ સમથિંગ ઇમ્પોર્ટન્ટ ટુ ટેલ યુ. નાગરે અંગ્રેજીમાં જ વાર્તાલાપ શરૂ કર્યો. વાતચીત અંગ્રેજીમાં જ ચાલી. તમે કોણ છો? મિસ્ટર નાગર. બોલો, શું કહેવાનું છે? હું ટુરિસ્ટ ગાઈડ કમ ફોટોગ્રાફર છું. મારો નાનકડો સ્ટુડિયો અહીં ઉદયપુરમાં છે. તેનું શું છે? મારી પાસે થોડા ફોટા છે. તે હશે. મારે પૈસાની જરૂર છે. માય ગોડ, તમે ટેલિફોન મૂકશો? તમારે પૈસાની જરૂર હોય તેમાં મારે શું? હરીશે ખીજાઈને કહ્યું. ટેલિફોન બંધ કરી દેશો તો પસ્તાશો. તેમાં મને કે તમને બેમાંથી કોઈને ફાયદો થવાનો નથી. હવે સાંભળો, એ ફોટા બેંક ઓફ મેવાડની લૂંટના છે, નાગરે કહ્યું. હરીશનો શ્વાસ અદ્ધર થયો. તેથી મારે શું? તે અદ્ધર શ્વાસે બોલ્યો અને નાગર કોઈ ફિલ્મના વિલનની માફક હસ્યા અને બોલ્યા. કોઈ પરદેશીએ ફોટા લીધા હતા. મારા સ્ટુડિયો પર ધોવા આપી ગયો હતો. તમારું નસીબ સારું કે મારે ત્યાં રોલ ધોવા આપી ગયો. બીજે ક્યાંય આપ્યો હોત તો અત્યારે ફોટા પોલીસના હાથમાં હોત. પણ આ બધી વાત મને શા માટે કરી રહ્યા છો મિસ્ટર? મારું નામ મિસ્ટર નાગર છે. તમને આ વાત એટલા માટે કરી રહ્યો છું કે એ ફોટા અને નેગેટિવ તમારે ખરીદવા હોય તો હું સોદો કરવા તૈયાર છું. મારું સરનામું તમને આપું? ગો ટુ હેલ, હરીશે કહ્યું અને ફોન મૂકી દીધો. નાગરે ફરી ફોન જોડ્યો. હરીશે ખચકાઈને ઉપાડ્યો. ઉશ્કેરાટથી સમસ્યાઓ ઉકલતી નથી માય ડિયર. થિંક ઓવર ઇટ. તમને ઈચ્છા થાય તો પ્રતાપ સર્કલ, રીડ્સ નંબર 102 મારું એડ્રેસ છે. આજની રાત હું હોટેલમાં રહેવાનો છું. જસ્ટ ઇન કેસ મળવા ઈચ્છો તો. ગુડ નાઇટ. ચિંતા નહીં કરતા. ફોટો પ્રિન્ટ્સ અને નેગેટિવ્સ મારા હાથમાં છે, કહીને નાગરે ફોન મૂક્યો. ફોન મુકાઈ ગયો હતો, પણ જાણે હજુય તેમાંથી અવાજ આવતો હોય તેમ હરીશ ફોન તરફ.
તેણે પકડેલા રિસીવર તરફ જોતો રહ્યો. તે તદ્દન સ્થગિત થઈ ગયો હતો. છાપામાં આવતા સમાચારોથી રોજ રોજ તે વિજયની મુસ્તાકી અનુભવતો હતો. એક અજોડ લૂંટના સાહસની યોજના તેમણે નકશીક પાર પાડી હતી. પોલીસે સરિયામ નિષ્ફળતા મેળવી હતી. મોરારકા જેવો બાહોશ અધિકારી હતાશ થઈ ગયો હતો અને આજે એકાએક વીજળી પડી હોય તેમ રાત્રે 10:30 વાગ્યે આવો ટેલિફોન તેના પર આવે. તેના મનમાં એ વાત બેસતી ન હતી. અવાચક સ્તબ્ધતાનું સંવેદન ઓસર્યું. તે સાથે જ જાણે તેના શરીરમાં એકાએક અટકી ગયેલું લોહી ફરીવાર ધસમસતી નદીની જેમ વહેતું થયું હોય તેમ ધસી આવ્યું. તેણે ફોન મૂક્યો, માથા પર હાથ મૂક્યો, આંખ મીચી. ધીરેથી ટેલિફોનની બાજુમાં ગોઠવેલી સેટી પર તે બેસી પડ્યો. પારાવાર અંધકાર જાણે તેની સામે ધસી આવતો હોય તેમ તેની આંખો પર અંધાર પીછોડી છવાઈ ગઈ. ફોન, મિસ્ટર નાગર, ફોટા, પ્રતાપ સર્કલ પરની રીટ્સ હોટલ, ફોટોગ્રાફ્સ, લૂંટના ફોટોગ્રાફ્સ. બટ ધેટ ઇમ્પોસિબલ, તે બબડ્યો. ખાસી 2-3 મિનિટ અંધકારાનો ચક્રાવો અનુભવતો તે બેસી રહ્યો. પારાવાર ઝડપથી ચાલતી કોઈ ફિલ્મની માફક બેંક ઓફ મેવાડની લૂંટના દ્રશ્યો તેની નજર સામે તરી આવ્યા. તે છળી ઉઠ્યો. યસ, માય ગોડ, ઓહ યસ, તે બબડી ઉઠ્યો અને સેટી પરથી આડો પડી ગયેલો થાંભલો આપોઆપ ઊભો થાય તેમ ખડો થયો. તેને બેંક ઓફ મેવાડ પાસે ઊભેલી ઝોંગા દેખાતી હતી. રસ્તા પર ખોદાયેલી સડક દેખાતી હતી. રસ્તા પરની અવરજવર અને દુકાનો અને જૈન ટેમ્પલ બાજુથી આવતા હાથી. પાસે ઊભેલા ટોળામાં એક યુગલ પણ હતું, પરદેશી યુગલ. તેમના ખભે કંઈ લટકતું પણ હતું. એ કેમેરો હતો. યસ, એ લોકોએ ફોટા પાડ્યા હતા, હાથીના ફોટા. અને ગોવિંદ ભંડારી કશુંક બબડ્યો પણ હતો. માય ગોડ, તો પછી એ નાગરનો બચ્ચો સાચું જ કહેતો હશે. કમરાની વચ્ચેથી તે પાછો ટેલિફોનની નજીક આવ્યો. ડિરેક્ટરી ઉઠાવી, રીટ્સનો નંબર શોધ્યો. ટેલિફોન પેડમાં નંબર લખ્યો, રિસીવર ઉઠાવ્યો, અટક્યો, રિસીવર પાછું મૂક્યું. તેના મગજમાં ગોઠવાયેલા બધા જ કોષો અને મજ્જાતંતુઓ એકાએક જાગી ઉઠ્યા હતા. તેના મનમાં પ્રશ્ન ખડો થયો. એક મિનિટ, પાગલની જેમ તે પોતાની જાતને શાંત થવા કહી રહ્યો હતો. માની લો કે પેલા પરદેશીઓએ ફોટા પાડ્યા હોય તો શા માટે તેમણે જાતે જે રોલ પોલીસને સુપ્રત ન કર્યો? ઇટ્સ સિમ્પલી ફિશી. યસ, ઇટ્સ અનનેચરલ. સમથિંગ ઇઝ રોંગ ધેર. તેણે ઘડિયાળ જોઈ. 10:30 થઈ હતી. તે ફરી સેટી પર બેઠો. તેણે સિગરેટ સળગાવી. રિલેક્સ, જસ્ટ રિલેક્સ. સિગરેટનો કશ લેતા લેતા તેણે પોતાની જાતને જ કહ્યું. ફોટોગ્રાફરને કદાચ ખબર નહીં હોય અને તેણે રોલ ધોવા આપી દીધો હશે. તેના મનમાં દલીલ આવી. નહીં, એ શક્યતા નહીવત છે. જે ફોટા પાડતું હોય તે ઓબ્જેક્ટ જોયા વગર ફોટા પાડે નહીં. પણ કદાચ એ શક્ય હોય. લૂંટ વખતે ત્યાં રસ્તા પર હાથી હતા. કદાચ હાથીના ફોટા પાડતા આદમીના કેમેરાના લેન્સે બેકગ્રાઉન્ડમાં લૂંટના દ્રશ્યને ઝડપ્યું હોય. હરીશ પોતે અચ્છો ફોટોગ્રાફર હતો. વાઇડ એંગલ અને ટેલિફોટો વગર એ શક્ય નથી. અને તેમાં જો ઓબ્જેક્ટ જુદો હોય તો બેકગ્રાઉન્ડ ડીફોકસ આવે. તો પછી ફોટોગ્રાફ્સ ડીફોકસ હોય તો કોઈ આઈડેન્ટિફાય થાય નહીં. અને આ ટેલિફોન કરનાર નાગરનો બચ્ચો જો જાણી શક્યો હોય કે ફોટોગ્રાફ્સમાં હું છું, મતલબ કે હરીશ જૈન છે, તો તેનો અર્થ એ કે ફોટોગ્રાફ ક્લિયર છે. મતલબ કે ફોટોગ્રાફ્સ તેમને ધ્યાનમાં લઈને જ પાડવામાં આવ્યા છે. એમ જ હોય તો શા માટે એ પોલીસને આપવામાં નહીં આવ્યા હોય? હરીશે પોતાની જાતને ફરી પ્રશ્ન પૂછ્યો. ગમે તે કારણસર એ આદમીએ વ્યક્તિએ ફોટાનો રોલ પોલીસને આપવાને બદલે ઉદયપુરના કોઈ ગાઈડ કમ ફોટોગ્રાફરને આપ્યો. વેલ, એમ શા માટે? નહીં, સમથિંગ ઇઝ રોંગ. સમથિંગ ઇઝ ટેરિબલી રોંગ. હરીશે ડાબા હાથની હથેળીમાં જમણા હાથની મુઠ્ઠી પછાડી. તાજા જ પકડાયેલા વાઘને પાંજરામાં પૂરવામાં આવ્યો હોય અને તે ગુસ્સા, વિહવળતા અને નિસહાયતામાં આંટા મારે તેમ તેણે કમરામાં થોડા આંટા માર્યા. તે કોઈ વિચિત્ર સંવેદન અનુભવતો હતો. તેને કોઈ સાથે વાત કરવાની, સાથે મળીને વિચાર કરવાની આવેગમય ઈચ્છા થઈ આવી. પણ કોની સાથે વાત કરવી? ગોવિંદ, અશોક કે જીગર એ ત્રણમાંથી કોઈ ઉદયપુરમાં ન હતા. તેણે વોર્ડરોબમાંથી પાટલુન અને ખમીસ કાઢ્યા. કુર્તો અને પાયજામો ઉતારીને તેણે કપડાં બદલ્યા. ઘડિયાળ જોઈ. 10:30 થઈ હતી. ગોવિંદ સાથે વાતચીત કરવાનું તેને મન હતું પણ એ અશક્ય હતું. તેણે મનમાં ગણતરી કરી. વેલ, બજોટા જઈ શકાશે. 60 કિલોમીટર જતા અને 60 કિલોમીટર આવતા.
2 hours ઓર પરહેપ્સ એ ફ્યુ મિનિટ્સ મોર, પણ 3 કલાકમાં એ ચોક્કસ પાછો આવી શકશે. પણ તે દરમિયાન આ નાગરનો બચ્ચો, તેનું શું કરવું? એ ફરી ફોન કરશે તો તેની મા કે બાપને વાત કરશે? આટલા દિવસ પછી તેણે શા માટે ફોન કર્યો હશે? તેનો આશય તો સ્પષ્ટ જ હતો, બ્લેકમેલ. પણ શા માટે તેણે અત્યાર સુધી ફોન નહીં કર્યો હોય? એનીવે, તેને મળ્યા વગર છૂટકો થવાનો નથી. સુનર ધ બેટર, તે બબડ્યો. તેણે બૂટ પહેર્યા. ગમે તેમ કરીને એ નાગર જે હોય તે એને અટકાવવો જરૂરી છે. એક વખત જીગર કે ગોવિંદ સાથે વાત થઈ જાય પછી દેખા જાયેગા. ગોવિંદ જરૂર રસ્તો કાઢી શકશે. આઈ કેન ટોક ટુ ચંદન. હરીશે બૂટની દોરી બાંધતા બાંધતા વિચાર્યું. ચંદન અંબરથી પાછો આવી ગયો હતો. યસ, ચંદનને ગોવિંદ પાસે મોકલી આપવો. તે ગોવિંદને વાત કરી શકશે. હરીશ ચંદનને બરાબર ઓળખતો હતો. તે એથ્લેટ હતો, સારો ખેલાડી હતો, ઉદયપુરનો માનીતો ક્રિકેટર હતો, પણ કોઈ અટપટી વાત તેના મગજમાં ઉતરતી નહીં. તે અમુક રીતે ઇમ્પલ્સિવ હતો. તેની રમત પણ ઇમ્પલ્સિવ હતી. અરે ભાઈ, તેણે જ તો લૂંટમાં થોડું ઊંધું માર્યું હતું ને. તેણે નર્વસ થઈને ગોળીઓ ન છોડી હોત તો કોઈ પ્રોબ્લેમ જ ન થાત. ફોટાની બાબતમાં તે કશો ઉપયોગી નહીં નીવડે, પણ ગોવિંદને કે જીગરને સંદેશો મોકલાવવા માટે તેનો ઉપયોગ થઈ શકશે. હરીશે ફરી સિગરેટ સળગાવી. પણ ચંદનને અત્યારે રાત્રે ઘરમાંથી બહાર કાઢવો પડશે. એટલું જ નહીં, કદાચ આખી રાત તેને બહાર રહેવું પડે. તેણે સીટી પર બેઠક લીધી અને ચંદનને ઘેર ટેલિફોન કર્યો.